स्टाइल्स जो दुनिया देखे। दादाजी हमने आपको टीवी पर देखा। स्वागत तो ऐसे कर रहे हो जैसे कि ये करोड़पति बन गया है। कोई बात नहीं, पलट के तो देख। पुष्पा जी, गेट वेल सून। लव अमिताभ बच्चन। कोई दौलत तो कोई मोहब्बत लेकर जाता है। देवी और सजनों, इस मंच से कोई खाली हाथ नहीं जाता। कैडबरी डेयरी मिल्क प्रेजेंट्स कौन बनेगा करोड़पति, पावर्ड बाय आइडिया। रजिस्ट्रेशंस हो रहे हैं हर रात 9 बजे से सिर्फ सोनी पर। દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે તેવો 8મો તબક્કો મતદાનનો ચાલી રહ્યો છે। સવાર 7 વાગ્યાથી જે મતદાન ચાલી રહ્યું છે ત્યાંથી લઈને અત્યાર સુધીમાં જે મતદાનની ટકાવારીના આંકડા છે તે પ્રાપ્ય થઈ રહ્યા છે। 11 વાગ્યા સુધી અલગ અલગ મતદાન કેન્દ્રો ઉપર શું મતદાન થયું છે, કયા કયા રાજ્યોમાં કેટલું મતદાન થયું છે તેની ટકાવારી આપને જણાવી દઈએ તો 8મા તબક્કાનું જે મતદાન ચાલી રહ્યું છે તેમાં તમામ રાજ્યો, જે 7 રાજ્યો છે તેમાં 64 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને 11 વાગ્યા સુધીના જે મતદાનની ટકાવારીના આંકડા પ્રાપ્ય થઈ રહ્યા છે તેમાં સરેરાશ બિહારની અંદર 22% મતદાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં 46% મતદાન થયું હોવાની વિગતો મળી રહી છે। સવારથી જ પશ્ચિમ બંગાળમાં ભારે મતદાનનો એક ઝોંક જોવા મળી રહ્યો છે। સીમાંધ્રમાં 22% મતદાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। એ સિવાય 8મા તબક્કાની અંદર સરેરાશ અત્યારે 15 થી 20% મતદાન 11 વાગ્યા સુધીમાં થયું હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। પણ 7 રાજ્યોમાં જે 64 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે તેમાં સૌથી મહત્વપૂર્ણ એવા બિહાર, ઉત્તર પ્રદેશ અને સીમાંધ્ર આ તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે 15 થી 20%ની આસપાસ મતદાન થયું હોવાની સરેરાશ પ્રાપ્ત થઈ રહી છે। ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં 46% મતદાનનો આંક સૌથી વધારે સારો જણાઈ રહ્યો છે। सात राज्यों अंदर तमाम राज्यों में मतदान शांतिपूर्ण होवाना अहवालों प्राप्त थई रह्या छे। सौ कोई नजर अमेठी पर त्रणेय उम्मीदवारों अत्यारे एकबीजा पर आक्षेप प्रत्याक्षेप करी रह्या होय तेवो घाट सवारथी जोवा मळ्यो। खास करीने बूथ केप्चरिंग एटલું જ નહીં, ત્યાં સાથોસાથ જ્યાં બ્લેકબોર્ડ ઉપર કબરનું ચિહ્ન અંકિત થયેલું હોવાની ફરિયાદ ચૂંટણી પંચમાં રાહુલ ગાંધીએ કરી છે। સામે પક્ષે કુમાર વિશ્વાસે પણ મહેમૂદપુર બેઠક ઉપર બૂથ કેપ્ચરિંગ થયું હોવાની વાતને લઈને તેઓ ચૂંટણી પંચમાં ગયા છે। સ્મૃતિ ઈરાનીએ પણ આ મામલે ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરી છે। તો આ સમગ્ર ત્યાં જોઈએ તો અત્યારે જે ખરાખરીનો જંગ છે તે 8મા તબક્કાની અંદર જણાઈ રહ્યો છે। 8મા તબક્કા સુધીમાં આવતા તો અનેક મુદ્દાઓ આવ્યા। શરૂઆતની અંદર પક્ષો પોતાના મુદ્દાઓ લઈને જનતા સમક્ષ ગયા, પરંતુ જેમ જેમ તબક્કાઓ પસાર થતા ગયા મુદ્દા બદલાતા ગયા, રાજનીતિ પણ બદલાતી ગઈ। મહેમાનો સાથે ચર્ચા। દીપકભાઈ, આપની પાસે આવીશ ખાસ કરીને આ મુદ્દે। આપણે તે કહેવત છે કે તુંડે તુંડે મતિર ભિન્નાહ, દરેક વ્યક્તિના મતિની અંદર ફેર જોવા મળતો હોય છે, પરંતુ આ ચૂંટણીની અંદર જેમ જેમ તબક્કા પસાર થઈ રહ્યા છે તો ત્યાં મુદ્દા પણ અલગ અલગ સામે આવી રહ્યા છે। આપણે નથી લાગતું 8મો તબક્કો આવવા સુધીમાં તો જે મુદ્દા હતા તે મુદ્દા હટી ગયા અને નવા રાજકીય મુદ્દા સામે આવી ગયા, કે પછી વિસ્તારોને લઈને નેતાઓ મુદ્દા બદલી રહ્યા છે? જયેશભાઈ, તમે 2014ની ચૂંટણીનો પ્રચાર જ્યારથી શરૂ થયો છે ત્યારથી જ મને તો એવું એઝ એ પત્રકાર તરીકે એવું લાગી રહ્યું છે કે બંને પાર્ટીઓએ મુદ્દા ઉપર બહુ ખાસ ધ્યાન આપ્યું નથી। એક બાજુથી શહેજાદે અને મેડમ કહેવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ કોંગ્રેસ તરફથી ગુજરાત મોડલ ઉપર એટેક કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ છે એ માત્ર મોદી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ભાજપ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ચૂકી ગઈ છે। તો સામે બાજુ નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ ગાંધી પરિવાર અને કોંગ્રેસ ઉપર અને ભ્રષ્ટાચાર ઉપર વધારે જોર દઈ રહ્યા છે
કોંગ્રેસે માની લ્યો નકારાત્મક રીતે શાસન કર્યું છે, તો ભાજપ કઈ રીતે શાસન કરવા માંગે છે, લોકોને શું સુવિધા આપવા માંગે છે, એ બહુ સારી રીતે ન સમજાવી શક્યો હોય ને વ્યક્તિગત આક્ષેપોમાં વ્યસ્ત તો એવું લાગ્યું છે. અને ખાસ કરીને જે જબાન બધાની લપસી રહી છે, બાબા રામદેવની વાત કરીએ તો બાબા રામદેવ વારંવાર મીડિયામાં ચમકવા માટે જાણીતા છે, ને જ્યાં ટીવી કેમેરા જોવે ત્યાં પોતાની સ્પીચ આપવા માટે છે. ને ખાસ કરીને છેલ્લે જે એમણે બયાન આપ્યું હોય તો ખરેખર આઘાતજનક અને ક્ષોભજનક હતું. ભારતીય જનતા પાર્ટી માટે એ પ્રચાર કરતા હતા ત્યારે સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી પાસે આપણે અપેક્ષા હતી કે તેઓ એમને ફટકાર લગાવે, કારણ કે નરેન્દ્ર મોદી જાણીતા છે કોઈ પણ ભૂલ કરે તો એને ફટકાર લગાડે છે. પણ બાબા રામદેવના મુદ્દે મોદીજી ચૂપ રહ્યા હતા. એવી જ રીતે પ્રિયંકા ગાંધીના સ્ટેટમેન્ટમાં નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો. એટલે લોકોને ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ જે પબ્લિકના જે મુદ્દાઓ છે એ સાઈડમાં રહી ગયા. ધર્મ, જ્ઞાતિ અને બેહુદી વાતો તરફ વધારે પડતો પ્રચાર થયો એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે. બિલકુલ, મુદ્દાને લઈને જ ખાસ વાત કરીએ. જગદીશભાઈ, આપની પાસે આ મુદ્દે આવી, જ્યાં સુધી અમેઠીની સભા છેલ્લી હતી નરેન્દ્ર મોદીની, તેમાં આપનું જે ભાજપનો હંમેશા એજન્ડા રહ્યો છે સુશાસન અને વિકાસ, એ મુદ્દો પ્રભાવી રહેવો જોઈતો હતો, પરંતુ ગુસ્સાને લઈને જે મુદ્દો રજૂ કરાયો, આપણે નથી લાગતું મુદ્દાથી ભટકી રહી છે ભાજપ? નહીં, આખું એ ભારતના ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઈ મોદી આખી જે અમેઠીની લગભગ 55 થી 60 મિનિટની સભાની પોતાની સ્પીચ દરમિયાન અનેક મુદ્દાઓને સ્પર્શ કર્યો. એમણે કીધું કે અમેઠીના અંદર જે વિકાસ નથી તો એ 60 મહિનાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર તપાસે અને વિકાસ કરશે, અને 5 વર્ષ પછી જે કામ થયું છે એ કામનો હિસાબ આપવા માટે હું તમારી સમક્ષ આવી. અનેક મુદ્દાઓ એને ચર્ચાના અંદર લીધા હતા. ભાષણના અંત ભાગના અંદર ગુસ્સાવાળા મુદ્દો કે કોંગ્રેસ પાર્ટી કહે છે કે નરેન્દ્ર મોદી ગુસ્સાની રાજનીતિ કરે છે, એ ગુસ્સાની રાજનીતિના સંદર્ભના અંદર એમને 4-5 ઉદાહરણો ટાંક્યા હતા. બાકી આખું એ પ્રવચન એમનો વિકાસ અને સુશાસન, સુરેન્દ્રનગરના અંદર ગુજરાતના ચૂંટણી પ્રચારના એમને જે શ્રી ગણેશ કર્યા વખતે પહેલી જ બાબત એમણે પહેલી જ સભાની અંદર કીધી હતી કે ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે તમે મને સમર્થન આપ્યું, હું દેશના વડાપ્રધાન તરીકે બેસીશ તો સ્વાભાવિક ગુજરાતના વિકાસના અંદર વધારે યોગદાન આપીશ. અને એ વખતે અનેક સભાઓની અંદર એની આગામી ચૂંટણીમાં ચૂંટાયા પછીની દેશ માટે શું વ્યૂહરચના હશે, દેશ માટે શું કાર્ય યોજના હશે, એ રિફ્લેક્ટ થતી જ રહી. અહીંયા એમણે કીધું જેમ અટલ બિહારી વાજપેયીના શાસનના અંદર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હતી, એવી આપણા ત્યાં પાણીની ચિંતા છે, ગામડા સુધી પાણી નથી પહોંચતું. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની સરકાર આવશે ત્યારે પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના એ આપણે અમલમાં મૂકીશું. આ તમામ મુદ્દાઓ રજૂ કર્યા, પોઝિટિવ બાબતો આ તમામ મુદ્દાઓ તેમણે ચોક્કસપણે રજૂ કર્યા, પણ સાથે સાથે ગુસ્સાની રાજનીતિને લઈને તેમણે જે વાત કરી અને એ જ મુદ્દો આખરે કોંગ્રેસે શા માટે પકડ્યો? કારણ કે જ્યાં સુધી વાત છે ગુજરાત મોડલની વાત થાય છે તો કોંગ્રેસ વિરોધ કરે છે, જ્યારે ગુજરાતના વિકાસની વાત થાય છે ત્યારે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવે છે. પણ આ તમામ મુદ્દાઓ તો ત્યાં પણ રજૂ થયા હતા, તો કોંગ્રેસ તરફથી એ મુદ્દે પ્રતિક્રિયા કેમ નહીં અને શા માટે નિમ્ન રાજનીતિને લઈને જ પ્રતિક્રિયા? જો જયેશભાઈ, મને લાગે અને આમ લાગે છે ત્યાં સુધી એક નાનકડું વિશ્લેષણ કરવાનો મને શોખ છે. દેશના અંદર ઘણી બધી જગ્યાએ સભાઓની અંદર રાજીવ ગાંધીને સાંકળીને કદાચ આ સભાની અંદર એમને પ્રથમવાર વાત કરી હશે અને એનાથી પ્રિયંકા ગાંધી ખિન્ન થઈ ગયા હોય અને એમના મોઢામાંથી પણ આ પ્રકારના ઉદ્ગાર નીકળી ગયા હોય અને એ 2 તબક્કાના અંદર એ જે શબ્દ બોલાવે એ શબ્દ વધારે પ્રભાવી રીતે બહાર આવી રહ્યો મને લાગે છે. જે ઋતુભાઈ, આ મુદ્દે આપની પાસે આવવા માંગે, જ્યાં સુધી વાત છે વિકાસને લઈને ગુજરાતને લઈને વાત થાય છે ત્યારે કોંગ્રેસ પ્રતિક્રિયા આપે છે, પણ એ મુદ્દા પણ અમેઠીની સભામાં હતા, એ મુદ્દા ઉપર પણ પ્રતિક્રિયા મળવી જોઈતી હતી, પણ શા માટે ફક્ત નિમ્ન રાજનીતિને લઈને જ પ્રતિક્રિયા? આમાં એવું છે કે આ લોકો તમે દરેક રાજ્ય વાઇઝ આ લોકો અલગ અલગ મુદ્દા લઈને જતા હોય છે. જે મુદ્દો વડાપ્રધાન પદના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, એમને ગંગા નદીના શુદ્ધિકરણ માટે વાત કરી, પણ એ વડોદરાના પણ ઉમેદવાર છે અને ગુજરાતમાં છેલ્લી 3 ટર્મથી મુખ્યમંત્રી છે. વડોદરામાં છેલ્લા 3 વર્ષમાં 20 વખત આવ્યા છે, પણ આ વડોદરાની વિશ્વામિત્રી નદી આજે પણ ગટર ગંગા બની ગઈ છે. એના શુદ્ધિકરણ માટે ભાજપના સાંસદને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી, એનું શુદ્ધિકરણની વાત નથી કરતા, વડોદરાના વિકાસની વાત નથી કરતા. બિલકુલ, આપ મુદ્દાઓને થોડો ભટકાવી રહ્યા છો. હું જે પૂછી રહ્યું છું તેનાથી અલગ આપ જવાબ આપી રહ્યા છો. હિમાંશુભાઈ, આપને જ આ પ્રશ્નનો જવાબ ખાસ તમારી પાસેથી ઈચ્છીશ. જ્યાં સુધી વાત છે મુદ્દા તો અમેઠીની સભામાં અનેક હતા, પણ શા માટે રાજીવ ગાંધી, સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીના મુદ્દાને લઈને જ ચર્ચા થઈ? ગુજરાત મોડલ કે વિકાસને લઈને એ મુદ્દા પર પ્રતિક્રિયા શા માટે નહીં? બહુ જ આપે એક સાચી વાત કરી. નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર ચોક્કસ કહે છે કે તમારો હું ગુજરાતી છું, મને મત આપજો.
જો તમે અહીંયા વિકાસ કરી નાખ્યો હોય, તમે અહીંયા નર્મદાની માઇનોર કેનાલો બનાવી દીધી હોય, ગુજરાત સરકારના વિદ્યુત મથકોની વીજળી એ મથકો બંધ રાખવાના અને પ્રાઇવેટ સેક્ટરની વીજળી ખરીદીને લોકોને આપવાની. સાહેબ, અહીં ગુજરાતમાં જુદું કહેવાનું, પંજાબ જશે તો કહેશે કે મારા ગુજરાત, કર્ણાટકમાં જશે તો કહેશે કે મારું ગુજરાત દૂધ આખા દેશને આપે છે, ત્યાં પશ્ચિમ બંગાળ જશે તો કે મારા પાપડ અમેરિકામાં ખવાય છે. ઓ મારા સાહેબ, આમાં તમારો કયો રોલ? આ ગુજરાતની અંદર કઈ માઇનોર કેનાલો તમે ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે, તમે 5 ઉદ્યોગપતિ સિવાય ગુજરાતમાં કયું? સાહેબ જગદીશભાઈ, તમે પણ જેમ જેમ 8મો તબક્કો આવતો ગયો એમ કોઈ દિવસ જગદીશભાઈ ગુસ્સે ના થાય, અને આટલા બધા ગુસ્સા થવા માંડ્યા એટલે શું તમને તમને કોઈ એવું અમારી સત્તા આવવાની છે હિમાંશુભાઈ, ગુસ્સે શું કરો છો? લોકો આ ટીવી ના માધ્યમથી શિક્ષણ સાથે જોડાયેલા છો, અને આજે સાહેબ ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે છેલ્લા 2 તબક્કાથી. એમના નરેન્દ્રભાઈ ચાલુ કરો, જેટલીજીના સ્ટેટમેન્ટ જો, અમિત શાહના સ્ટેટમેન્ટ જો, આજે જગદીશભાઈનું વર્તન જો, તો સાહેબ છેલ્લા 2 તબક્કાથી એમની માનસિકતા તૂટી ગઈ છે. માનસિકતા એમને બનાવી લીધી છે કે જે સપના આપણે દરેક ચૂંટણી પહેલા જોઈએ છીએ એ આપણે 16મી સુધી જે સપના જોવા. ચલો, સપના કોના સાકાર થાય છે એ મુદ્દો પણ ચોક્કસપણે 16મી આખરે તે સામે આવી જવાનો છે, અને આગળ એ મુદ્દે પણ ચર્ચા કરીશું કે આ તમામ મુદ્દાઓ જે છે તેને લઈને મતદારોની પણ એક માનસિકતા તૈયાર થઈ રહી છે, અને 8મા તબક્કા સુધી જો નેતાઓની ભાષા અને વિચારધારાની માનસિકતા બદલાય છે તો મતદારો શું માનસિકતા દર્શાવે છે તે મુદ્દે ચર્ચા બ્રેક બાદ. ना रह पाऊं मैं तेरे बिना, बोल तुझे ले जाऊं मैं कहाँ. ये खेल नहीं हसीनों का, कब तक तुझे समझाऊं मैं. It's great to be me. Mahindra Centura. નવી હિરોઈન? હિરોઈન નહીં, તમારી ટ્રેનર. ટ્રેનર? હા. આટલી યંગ? મમ્મી. તો સ્ટાર ડાન્સર કોણ છે? મારી મમ્મી સુપરસ્ટાર. સૌરાષ્ટ્રના પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુ શા માટે પૂજાયા? દૈત્ય સુદન સ્વરૂપે. સાત કલ્પથી પણ પૌરાણિક શ્રી હરિ વિષ્ણુના વામન સ્વરૂપ પછીના અનોખા સ્વરૂપના કરો દર્શન. લીલાધારી શ્રી કૃષ્ણ શા માટે યાદવા સ્થળી ન રોકી શક્યા? શુભ શરૂઆત કરો ભક્તિ સાથે. આજે 4:30 કલાકે. આઠમો તબક્કો આવી ચૂક્યો છે આખરે ચૂંટણીમાં, અને તેને લઈને જે માનસિકતા દેખાઈ રહી છે નેતાઓની, પક્ષોની, વિચારધારાઓની, અને તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ વાર પલટવાર પણ થઈ રહ્યા છે, પણ તેને લઈને આખરે મતદારોએ શું સમજવાનું છે તે પણ એક સૌથી મોટો સવાલ. મહેમાનો સાથે આ મુદ્દે ચર્ચા. દીપકભાઈ, સૌપ્રથમ આપની પાસે આવું છું. જ્યાં સુધી વાત છે 8મો તબક્કો આવ્યો ત્યાં સુધીમાં તો અનેક વિચારધારાઓ આવી ગઈ, અનેક મુદ્દાઓ પણ આવી ગયા. આપને શું એવો એક કયાસ સામે આવી રહ્યો છે કે જેમ જેમ તબક્કા સામે આવે તેમ તેમ મુદ્દા બદલાવા જોઈએ, વિચારધારા પણ બદલાવી જોઈએ, શબ્દો પણ બદલાવા જોઈએ, તો જ જે તે ક્ષેત્રના જે મતદારો છે તેમને આકર્ષી શકાશે? ચૂંટણીમાં લોકો સ્પેસિફિક જે સમસ્યાઓ અને જે પ્રશ્નો છે કે કયા પક્ષનું કયું સ્ટેન્ડ છે એ વધુ સાંભળવા માટે અથવા તો જોવા માટે અથવા તો અનુભવવા માટે તત્પર હોય છે. પરંતુ મોંઘવારી, ગરીબી, રોજગારી અથવા તો અન્ય જે ફેસિલિટી તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે એમાં શું કરવું જોઈએ એ બાબતમાં હું એવું સ્પષ્ટપણે માનું છું કે બંને પક્ષો થાપ ખાઈ ગયા છે. કોંગ્રેસ છે તો એ માત્ર આરટીઆઈ, ફૂડ સિક્યુરિટી બિલ, આ બધા જે એની યોજનાઓ છે એની વિશે વાત કરી રહી છે. ભાજપ છે એ ગુજરાત મોડલ અને વિકાસની બાબતની વાત કરીને
ક્યાંક ને ક્યાંક મુદ્દા તરફથી ભટકી રહી છે એવું લાગી રહ્યું છે. લોકોને તો પોતાને તમે શું કરવા માગો છો એમાં વધારે રસ હોય છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં બંને પક્ષો અને ભાજપની સામેના બીજા પ્રાદેશિક પક્ષો આ બધા અંદરો અંદર આક્ષેપબાજીઓમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે લોકોને ક્યાંક ને ક્યાંક મુદ્દા આધારિત રાજકારણ સાઈડ પર રહી ગયું છે અને માત્ર ભાષણો દરમિયાન મનોરંજન માણવા મળતું એવું લાગે છે, જે બિલકુલ ગેરવ્યાજબી છે. હવે તો 8મો તબક્કો અને 9મો તબક્કો 2 તબક્કા બાકી છે, ત્યારે સ્વાભાવિક રીતે લોકોને મુદ્દા આધારિત રાજકારણ પર વધારે લાવવા જોઈએ કે ન તો અંદરો અંદરની આક્ષેપબાજીઓમાંથી બહાર નીકળવું જોઈએ. બિલકુલ, આ મુદ્દાઓની જે એબીસીડી અને મુદ્દાઓનો જે કક્કા બારકડી છે તે થોડે ઘણે અંશે ક્યાંક ચોક્કસ આવી જાય છે. ઋતુભાઈ, આપની પાસે આવું છું. જ્યાં સુધી અમેઠીની સભાની વાત છે, નરેન્દ્ર મોદી અહીં એ પણ કહ્યું કે તેઓ વિકાસ કરવા માંગે છે અને જે એબીસીડીની વાત છે તો અમેઠીથી એની શરૂઆત કરશે અને વિના વિકાસ સુધી તેઓ પહોંચશે. તો ક્યાંક ને ક્યાંક આ મુદ્દો તેમણે ઉઠાવ્યો જરૂર, તો એ મુદ્દે આપ શું કહેશો? શું અમેઠીમાં વિકાસ નથી થયો કે પછી હજુ જેટલો થવો જોઈતો હતો એટલો વિકાસ નથી થયો? જે ભાષણમાં એમને વિકાસની વાત કરી, તો આપણે ગુજરાત રાજ્યમાં વિકાસ જોયો. ચૂંટણી પતીને તરત દૂધના ભાવ 2 રૂપિયા વધી ગયા, વીજળીના ભાવ પર યુનિટ 44 પૈસા વધી ગયા. તો ચૂંટણી મતદાન થયા પછી તરત જ રાજ્ય સરકાર જે છે એમની માનસિકતા છતી થઈ ગઈ છે કે કયા પ્રકારનો વિકાસ કરવા માંગે છે. અમેઠીમાં રાહુલ ગાંધીને આવું જે રીતે ગુજરાતમાં જે વિકાસનો ફુગ્ગો બધાઈ રહ્યા છે એવો વિકાસ અમારા નેતાને નથી કરવો. ચલો, આપ જે સવાલ ઉઠાવી રહ્યા છો આ મુદ્દે જગદીશભાઈનો વ્યૂ જાણી લે. જગદીશભાઈ, આ મુદ્દે આપનો જવાબ આપો. મહિલાઓના સશક્તિકરણ માટે કામ કર્યા છે, દરેક જ્ઞાતિને ફાયદો થાય, પાયાના આ બાબત સુધી. જે ઋતુભાઈ આપે જે સવાલ ઉઠાવ્યો તેનો જવાબ પણ લઈ લઈએ. જગદીશભાઈ, જે સવાલ ઉઠાવી રહ્યા છે ગુજરાતના પરિપ્રેક્ષ્યની અંદર, જ્યાં સુધી દૂધનો ભાવ વધ્યો છે, વીજળીના ભાવ વધારાની વાત તેઓ ઉઠાવી રહ્યા છે, તેને લઈને શું કહેશો? ભારતીય જનતા પાર્ટી વેરાનું વળતર વિકાસ દ્વારા આપવાના પ્રયત્નમાં લાગેલી છે. ગુજરાતના અંદર એના ફળ લોકોને પ્રાપ્ત થઈ રહ્યા છે. રહી વાત અમેઠીની ચૂંટણીની, તો અમેઠીના અંદર નરેન્દ્રભાઈ મોદીએ જઈને જે ખરેખર નથી થયું એ કરવાની વાત કરી છે અને આજે મોટી સંખ્યાના અંદર લોકો સ્મૃતિ ઈરાની માટે અને કમરના નિશાન માટે ત્યાં નીકળ્યા છે અને 16મી તારીખે સ્મૃતિ ઈરાની જીતશે અને અમેઠીના સ્વપ્ન સાકાર થશે. જે ટૂંકમાં હિમાંશુભાઈ આપનો વ્યૂ જાણી લઈએ. બહુ ચોક્કસ અમેઠીની ચિંતા કરતા હોય ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીને ત્યાં રૂબરૂ જઈને ચેક કરી લેવું જોઈએ. હું ગાંધીનગરથી જ આવું છું. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં 2004 અને 2009 બંને ચૂંટણીમાં એ પહેલાં પણ 4 વખત અડવાણીજીને 6 વખત જીતાડ્યા વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે. તમારા શાસનની અંદર 14 લાખ બેરોજગારોના ફોર્મ ગાંધીનગરમાં તલાટીની ભરતીમાં આવે અને ગાંધીનગર તમારા જ મત ક્ષેત્રની અંદર 10-15 લાખ રૂપિયા બેરોજગાર યુવાનો જોડેથી ભ્રષ્ટાચાર સ્વરૂપે લેવામાં આવે. તમારા જ ગાંધીનગર સંસદીય મત વિસ્તારના હિસાબની કર્મચારીઓની 1200 ભરતીનું હાઈકોર્ટે ઠપકો આપીને કીધું કે આ મેરિટ તમે જાળવ્યું નથી અને એક ગરીબ યુવાનને તમે રોજગારીથી વંચિત રાખ્યો છે. તો 1200 હિસાબી કર્મચારીઓને ગાંધીનગરમાં છૂટા કરવા પડ્યા. એક રોજગારીનું કેન્દ્ર સાહેબ, એક વિકાસનું કામ. ગાંધીનગર આખું શહેર કોંગ્રેસે ઊભું કર્યું છે. ત્યાં આજે લોકોને પીવાનું પાણી નથી મળતું. ત્યાં તમે જે કોંગ્રેસના શાસનમાં ગાર્ડનો બનાવ્યા હતા એ બંધ થઈ ગયા છે. તમે સાહેબ કશું શું ખાલી જગદીશભાઈ વાતો કરો? તમે નેરોના નામે બોરીબંધના નામે ભ્રષ્ટાચાર કર્યા છે. તાલુકામાં ભ્રષ્ટાચાર કર્યો. એ તમારી ગોધરાની ટ્રેન, તમે ગોધરાની મુસાફરી કરો છો. હિન્દુ મુસ્લિમ તમે હિન્દુ મુસ્લિમ કરીને જીતો છો. આવો વિકાસ રમીએ. વિકાસના કામ ના થયા લોકો મત ના આપે. તમે લોકોની લાગણીઓ સાથે ચેડા કરી. ચલો હિમાંશુભાઈ, જગદીશભાઈ, એક વસ્તુ ચોક્કસપણે કહેવી પડશે. જે હિમાંશુભાઈ, જગદીશભાઈ, એક વાત ચોક્કસપણે એવી કહેવી પડશે. ઋતુભાઈ, સમયનો અભાવ છે, ખાસ કરીને એક વાત ચોક્કસપણે એવું કહેવી પડશે કે આખરે ભલે નિમ્ન રાજનીતિની વાત થતી હોય, ગુસ્સાની રાજનીતિની વાત થતી હોય, પણ આક્ષેપ પ્રતિ આક્ષેપના દોરની અંદર આખરે જે સ્થાનિક મુદ્દાઓ છે અને જે તે વિસ્તારને લગતા મુદ્દાઓ છે તેની ઉપર ચોક્કસપણે પડઘો પડી રહ્યો છે આ ચર્ચામાં. આપ સમગ્ર તમામ લોકો આ ચર્ચામાં જોડે, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો આખરે 8મા તબક્કાની અંદર પ્રતિષ્ઠા ચોક્કસપણે દાવ પર લાગી છે, પરંતુ આ પ્રતિષ્ઠા પર આખરે મતદારો શું મહોર બારે છે તે જોવાનું રહેશે. 16મીના પરિણામ સુધી રાહ જોવી રહી. ટીવી9 વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી9.